નમસ્કાર. ચલો આજે આપણે સાથે મળીને એક નાનકડી પણ બહુ ઊંડી વાત સમજીએ. એક એવી વાત જે આપણને મનની શાંતિ શોધવામાં મદદ કરશે અને સાચી તાકાત શું છે એ પણ શીખવશે. એક વાત ક્યારે મનમાં આવી છે કે જે લોકો બહુ બૂમો પાડે, બહુ દેખાડો કરે, શું એ લોકો જ સાચેમાં સૌથી તાકાતવર હોય છે? આપણે ઘણીવાર જોઈએ છે ને, કોઈ બડાઈ મારતું હોય કે જોરજોરથી બોલતું હોય, ત્યારે મનમાં સવાલ થાય કે શું આ જ શક્તિ છે? આ સવાલનો જવાબ છે ને એક બહુ જૂની પણ બહુ સુંદર કથામાં છુપાયેલો છે. તો ચાલો આપણે બધા સાથે મળીને સમયમાં થોડું પાછળ જઈએ. ક્યાં? કુરુક્ષેત્રના એ વિશાળ મેદાનમાં, જ્યાંથી આપણને ભગવદ્ ગીતા જેવું અમૂલ્ય જ્ઞાન મળ્યું. જુઓ, આજે આપણે જે ઊંડી વાત સમજવાના છીએ ને, એનો મૂળ સ્ત્રોત, એનો પાયો આ શ્લોકમાં છે. હું એને શાંતિથી બોલું છું અને પછી આપણે સાથે મળીને એનો અર્થ સમજીશું. તતઃ શંખાશ્ચ ભૈર્યશ્ય પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્ય હન્યંત સશબ્દસ્તુ મૂલોભવત. આ શ્લોક શું કહે છે ખબર છે? એનો બહુ સરળ અર્થ છે. એ કહે છે કે યુદ્ધના મેદાનમાં કૌરવોની સેનામાં અચાનક જ શંખ, મોટા ઢોલ, નગારા, રણશિંગા બધું જ એકસાથે જોરજોરથી વાગવા લાગ્યું. અને એ બધાનો ભેગો અવાજ કેવો હતો? એટલો પ્રચંડ, એટલો ભયાનક કે આસપાસ બધું જ ધડધડી ઉઠ્યું. હવે વિચારો, આટલો બધો અવાજ, આટલી મોટી ગર્જના સાંભળીને તો કોઈ પણ ડરી જાય, બરાબર ને? પણ શું આ ભયંકર અવાજ ખરેખર એમની સાચી તાકાત બતાવતો હતો? કે પછી આ અવાજની પાછળ કોઈ બીજી જ વાત છુપાયેલી હતી? અને અહીં જ ખરી વાત સમજવાની છે. જો બહારથી તો એવું જ લાગે કે વાહ, કેટલો ઉત્સાહ છે, કેટલી તાકાત છે, પણ અંદરની હકીકત સાવ અલગ હતી. હકીકતમાં આ મોટો અવાજ એ તો એમના મનમાં રહેલા ડરને છુપાવવાની એક કોશિશ હતી. એમનામાં સાચા હેતુની એકતા નહોતી, એટલે એ લોકો અવાજથી એ ઉણપને ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તો પછી સાચી શક્તિ એટલે શું? સાચી શક્તિ દેખાડો કરવામાં કે બૂમો પાડવામાં નથી હોતી. ના, સાચી શક્તિ તો અંદરથી આવે છે. ક્યાંથી? મનની શાંતિમાંથી, એકદમ શાંત અને દ્રઢ નિશ્ચયમાંથી, અને સૌથી વધુ પોતાના પરના વિશ્વાસમાંથી. એ છે અસલી તાકાત. ભલે આ વાર્તા હજારો વર્ષ જૂની છે, પણ એમાંથી જે શીખવા મળે છે ને, એ આજે પણ આપણા બધા માટે એટલું જ ઉપયોગી છે. ચાલો હવે જોઈએ કે આ નાનકડી વાત આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે છે. આ વાત પરથી આપણને જીવનમાં બે રસ્તા દેખાય છે. પહેલો રસ્તો છે અવાજનો માર્ગ, એટલે કે દેખાડો કરવો, મોટી મોટી વાતો કરવી અને પોતાની અંદરની નબળાઈને છુપાવવા માટે મોટો અવાજ કરવો. અને બીજો રસ્તો છે શાંતિનો માર્ગ, એટલે કે શાંતિથી, ઈમાનદારીથી અને પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાનું કામ કરવું. આપણી આસપાસની દુનિયામાં, સ્કૂલમાં, દોસ્તો સાથે, ઘરમાં આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. પહેલી વાત, દેખાડો કરવો એ ઘણીવાર ડર કે ચિંતાને છુપાવવા માટેનું એક મોહરું હોય છે. બીજી વાત, જેની પાસે સાચો આત્મવિશ્વાસ હોય ને, એને ક્યારેય બૂમો પાડીને કંઈ સાબિત કરવાની જરૂર નથી પડતી. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, આપણા શાંત અને પ્રામાણિક કામ જ આપણી સૌથી મોટી તાકાત છે. તો ચાલો આજની આ બધી વાતનો સાર એક નાના મંત્રમાં યાદ રાખી લઈએ. અને એ મંત્ર છે, અવાજ એ શક્તિની નિશાની નથી. મોટાભાગે એ તો મનની અસુરક્ષાની નિશાની હોય છે. આ નાની પણ બહુ ઊંડી વાત છે. અને હવે જતા પહેલાં એક નાનકડો સવાલ મનમાં રાખીને જઈએ. આપણા જીવનમાં એવી કઈ જગ્યાઓ છે જે આપણે અવાજ કરવાને બદલે શાંતિમાં આપણી શક્તિ શોધી શકીએ? આના પર શાંતિથી વિચાર કરજો.